આ તરફ વાત કરીએ અડાલજમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું। તંત્ર દ્વારા વહેલી સવારે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। અડાલજ પાસેના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। ગૌચર જમીન પર થયેલા બાંધકામને હટાવવામાં આવ્યું। ત્રિમંદિરથી અડાલજ સર્કલ સુધી ડિમોલિશનની કામગીરી કરવામાં આવી અને આ કામગીરી સમયે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો। અડાલજ પાસેના ગેરકાયદે બાંધકામ પર વહેલી સવારથી જ બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી। ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે। ત્યારે આજે રવિવારના દિવસે વહેલી સવારથી અડાલજ ચોકડી પાસે આવેલા ગેરકાયદેસર બાંધકામો છે તે દૂર કરવાની કામગીરી છે તે પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવી છે। તંત્રનો એક દાવો છે કે આજે તમામ જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે તે ગૌચરની જમીન છે અને ગૌચરની જમીન પર કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું। તેમને અઠવાડિયું પહેલા નોટિસ આપીને અત્યારે વહેલી સવારથી ચુસ્ત બંદોબસ્ત સાથે વહેલી સવારથી આ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। સાથે જ સ્થાનિક પોલીસ સહિતના અધિકારીઓ પણ અહીંયા સ્થળ પર છે અને ડિમોલેશનની કામગીરી છે તે વહેલી સવારથી હાથ ધરવામાં આવી રહી છે। ગૌચર જમીન પર ગેરકાયદેસર બાંધકામને લઈને હવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।